નમસ્તે ખેડૂત મિત્રો. તો આજે તમારા માટે આપણે જોરદાર હળવા માટેનું જે હળ બનાવ્યું છે એ ટ્રેક્ટરની કલ્ટીનું બનાવ્યું છે. તો કલ્ટીનું કઈ રીતે બનાવ્યું છે તો ચાલો તમને બતાવીએ. બોલે આપણે કલ્ટીના 9 દાઢા આવતા હોય છે. અમારી ભાષામાં દાઢા કહીએ છીએ. તમે શું કહો છો તમારા અલગ અલગ? તો આપણે 9 દાઢામાંથી અમે 3 દાઢા વચ્ચેલા જે આ બેડ બનાવેલો છે એ બેડને જે વચ્ચેનું વાયેલું છે તેના વચ્ચેના બેડનું અહીંયાથી કાઢી નાખ્યા છે. બાકીના 3 વધે છે. આ જે નજીક આવતો હોય છે એવો એને પાછો રાખવાનો. તો એના જે આ વચ્ચેની જગ્યા પડી છે તમે જોઈ શકો છો. હળવામાં જે ખોળ નિંદામણ જે પણ ઉગે દવા છાંટો એના કરતાં આવી રીતના હળી નાખવી ઘણી સારી રહેશે. તો આને જો જમીન તપશે તો તમને કોઈ જીવાત માખી પણ રહેવાની શક્યતા નથી હોતી. તો તમને કેવું લાગે છે, કેવું હળાય છે, તમને હમણાં ચાલુ કરીને બતાવીએ. તો તમે પાછળ જોઈ શકો છો, જુઓ તમે જે બનાવેલું છે તો કઈ રીતે હળાય છે. તો કેટલું સરસ રીતે નિંદામણ પણ સાફ થઈ જાય છે. જમીન તપશે એટલે આજુબાજુનો પણ એકદમ ગ્રોથ આપણે જોઈશું 2 દિવસ પછી કે છોડોનો વિકાસ. કારણ કે જમીન તપવાથી પણ કેટલો સારો વિકાસ થઈ શકે છે એ પણ તમને બતાવીશું. નિંદામણ તો બિલકુલ રહેતું જ નથી વચ્ચે. તો દવાનો છંટકાવ કર્યા વગર આવી જ ના હળશો તો તમારે ખૂબ સારું રહેશે અને છોડનો વિકાસ પણ એકદમ સારો રહેશે. જીવાતની પણ રહેવાની કોઈ શક્યતા નથી રહેતી વચ્ચે. તમે બેડ ઉપરનું નિંદામણ કાઢી નાખો છો, પણ સાઈડનું નિંદામણ કાઢતા હોય તો પાવડીનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તેના કરતાં તો જો ટ્રેક્ટરથી આવી રીતના નિંદામણ નીકાળી દેશો તો એકદમ સરસ રીતે બની જાય છે.